આટલા બધા 52 પ્રકારના નરક ભોગવી અને આ જીવ અહીંયા છૂટ્યો એના સીધો અહીંયા આ મૃત્યુલોક પ્રવેશ. અહીંયાથી આ પ્રવેશો અહીંયા મોટો થયો, લગ્ન જ્યાં પહેણ્યો, પછી અહીંયાથી સારા કર્મ કરતો એ આ કાળું ફૂટનો કાળા પોટલાવાળો આ કાળા પુરુષના મોઢામાં ગયો ને આ નરકમાં પડ્યો. પછી આ ધોળું પોટલું આ ધોળા પોટલાવાળો આને સારા કામ કરે દાન પુણ્ય સ્વર્ગનો આ સ્વર્ગ આ બે સ્વર્ગ એમાંથી પણ સ્વર્ગમાં પણ જીવ એની જે પોટનું હોય ને ખાઈ લે એટલે પૂરું થાય અહીંયા ભોગવી લે પોટનું કર્યું ભેગું ભોગવી લે અહીંયાથી રિટર્ન માથે તે વળી રિટર્ન વળી જન્મ મટે જ નહીં. પછી આ જીવે એ ધ્યાનીએ તપસ્વીએ એની તપ બોળા કરે ધ્યાન બોળું કરે ભગવાનનું નામ સમણ બોળું કરે એટલે એ જીવ એ સીધો ઉપર જાય કાળ પુરુષને મોઢામાં ન જાય એ ધ્યાની પુરુષ ઉપર જાય અને ઉપર પછી અમરલોક એ અમરલોકમાં પછી એનું જન્મ મરણ ન હોય મરે જ નહીં જેવું કરે જન્મ મરણ જ નહીં કીધી એને અવતરું જ ન પડે કોઈ પણ જોડીમાં 84 લાખ જાતનું જૂની જીવાત્મા આ બધું આ મૃત્યુમાં 84 લાખ જૂની એના બધા અવતરે એ કાયક પછી કરીને બધો ધ્યાની ભગવાનનાથી ધ્યાન હોય અને મરતી વાળાને ભગવાનનાથી ધ્યાન હોય તો એ ધ્યાની છેક માથે જાય ઉમાં પણ જોઈએ અમરલોક અમરલોકમાં પણ જે લોકો એનું બધું મોં ફસાવે ત્યાં પણ ધ્યાનમાં જ બેઠો હોય છે એ ધ્યાનમાં એટલે એ ધ્યાન પછી મોક્ષ પણ પછી એ જોતમાં જોત મળી જાય આપણે નાભીમાં જ્યોત એ જાય પછી માથેથી જોત ને પરમાત્મા જ્યોતિ રૂપે આ જ્યોતિમાં હોય પાછી બિલ્ડિંગ થઈ જાય પછી કેટલી એનો સમજો ને આવું જ ન પડે કોઈ કાળે કેટલા બીજા નથી સમય નીકળી જાય તો એ ભાઈ અવતરું જ ન પડે એ અવતરે જ નહીં જોતમાં ભળી છે એટલે અવતરે તો વળી એને બધું કરવું પડે મૃત્યુ અવતરે તો વળી એને આ મૃત્યુલોકમાં એમને સામે પડે એટલે અવતરે જ જન્મ જ ન થાય જન્મ તો જન્મ લખ્યો જ ના પછી એ ચીજ છૂટી જાય પણ આપણે તો એ લાઈન ક્લિયર આપણે રાખી તો એટલે અને ધ્યાની પુરુષ એનો આ ચક્ર આ ચક્ર એ ચક્ર 7 ચક્ર આપણા શરીરમાં 7 ચક્ર આ બધા 7 ચક્ર નામ છે બધા આ પહેલી કુંડળીની શક્તિ મૂલાધાર ચક્ર સ્વાદિષ્ઠાન ચક્ર મણિપુર ચક્ર મન ચક્ર નથી મન હૃદયમાં રહી છે રસાન મનનું પછી અનહદ ચક્ર વિશુભ ચક્ર આજ્ઞા ચક્ર અહીંયા અને છેક સહસ્ત્રરુદ્ર ચક્ર છેક ઉપર એ આપણે એમાંથી કમાય એના ભગવાન જ્યોતિરૂપે પરમાત્મા બિરાજમાન જે અહીંયા જ્યોતિરૂપ બતાવે એ જ્યોતિરૂપમાં આપણા માથામાં પણ એ છે જ્યોતિરૂપ પરમાત્મા એનું ધ્યાન કરવાથી બધા ચક્રોમાંથી છેક પ્રાણની હાથમાં બે છેક માથે પહોંચે તે પછી એ જીવ છૂટી ગયા પછી એને આ મોક્ષ એ મોક્ષ થઈ જાય જીવ કદી જન્મ મરણનું નામ એવું હોય એ જન્મ મરણનું નામ આ ઓમકારી સમજ આપે ઓમ બોલી રાખો ઓમની સમજ જ નથી ઓમ એટલે શું એનું વિરાટ સ્વરૂપ શું ઓમનો ઉચ્ચાર કરવાથી આપણા જીવનું કલ્યાણ થાય આત્માનું કલ્યાણ થાય અને ઓમ અક્ષર જે બ્રહ્મ વાક્ય
એના સિવાય ઓમ વગર જે કાંઈ બોલો કરો ને મંત્ર બોલો તો પણ એ બધા મૂળના કોઈ કામ ન કરે. ઓમ પહેલો જ બોલવું પડે. આપણે આપજો ઓમ શ્રી વિષ્ણુ નારાયણ ઓમ બોલીને પછી આપણે શરૂઆત કરશે મંત્ર. આ તો અહીંયા ઓમ જ બ્રહ્મ પોતે આખું એના અને પછી આ બધી એની વ્યાખ્યા બતાવીએ. જન્મ મરણ કેમ માણસનું મૃત્યુ જન્મ કેમ થાય. અને આ ગણેશ ભગવાનનું આ અને મૂલાધાર આ મૂલાધાર ગણેશ ભગવાનનો વાસ છે. બધા જે 7 ચક્રો એમાં 7 ભગવાન દેવના વાસ છે. પછી માથે જે શિવ પરમાત્માનો વાસ છે છેક સહસ્ત્ર ચક્રમાં એનામાં શિવ પરમાનો વાસ હોય. આ બધા જેવી રીતે હૃદયમાં અનંત ચક્ર એમ છે વેચમાં છાતીને બાય એ અનંત ચક્ર એ એનામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય. અને આમ મણિપુર નાભી ચક્રમાં ભગવાન બ્રહ્માજીનો વાસ હોય. માથે મુકુટ મહાદેવનો વાસ હોય. 3 દેવ એ 3 ચક્રમાં બાકી બીજા ચક્રમાં બધા દેવતા હોય. આ ચક્રના આકાર અને આ ચક્રના આકાર તમે જે ધ્યાન કરો છો આવા આકાર દેખાય તમને. આમાં કલર નથી દીધા પણ નફામાં કલર દેખાય. અને માથે જો 1000 પાપીઓનું કમળ છે. આના વિશે બોલો ને જે એક ઓલા રેફની ઓલી બતાવે આકાર ઉકાર મકાર અર્ધમાત્ર બિંદુ એટલે ઓમ. આટલા શબ્દો જોડાય એટલે ઓમ બને. અને આ વ્યાખ્યા બધી લાંબી હોય પણ તમને એનો આમાં આ સમજવા માટે આખું બધું પૂરું સમજવા માટે 2-3 કલાક હતું ભેગા. અને આ યોગાસન આપણે જો કેવું શરીર તકલીફ કરી પ્રમાણે યોગાસન 18 આસન. આને વાંચીએ આપણે એમ થાય આપણે આ તકલીફ કરીને આ આસન કરો તમે એટલે તમને એકદમ શાંતિ થઈ જાય. આ જે આસન શું નથી એમાં પશ્ચિમોત્તર આસન પશ્ચિમ આ શંકર ભગવાનને આસન પહેરે. આ આસન કરવાથી તમારી ગમે એવી આમ તકલીફ બીજું ગેસ આપો છો વાયુ શરીરની ખેંચાતું નાડી ખેંચું બીજું ત્રીજું આમ ઘણા બધા આનામાં આનંદ દીધેલા વાંચી ખબર પડે બધું. હજુ આને તમે કહેશે ઉતારી વાંચો ને ઘરની રાતે પછી આ સેલું કોઈ હાથ પેચોટી પડતી હતો. પેચોટીમાં પગ ઊંચા કરી હાથ લાંબા કરી માથું ઊંચું કરી અને કમરમાંથી જ ખાલી તો તમે પેચોટી ઠેકાણે આવી જાય એટલે ક્યાં ન પડે. અઢાર જેવું ન પડે પેચોટી. અને અંબોઈ હાથ લખે પેચોટી એવી રીતે આ બધા 18 આસન. એટલે આ બધા માથે જ્યોતિરૂપ પરમાત્મા જો માથે બિંદુમાં ઓમકાર બિંદુ એ જ્યોતિરૂપ ન્યાય. એનામાંથી એને એમ છે કે મને કાંઈક એકમાંથી અનેક થયું અને એને એ પછી પોતાના મનોમય શરીરથી એક શક્તિને પ્રગટ કરે. એ શક્તિ શ્રીમાં આવે. એ આ લક્ષ્મીજી એ શ્રી શક્તિ પહેલાં જ એ બન્યા એ પ્રગટ થયા. પછી એનામાં ભગવાન શિવે અમૃતનો સંચાર કર્યો. જમણા અડધા અમૃતનો સંચાર કરી એમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. અને એ પછી ઓમમાં સમાણા એટલે એ નારાયણ કહેવાનું. એટલે ઓમ શ્રી એટલે લક્ષ્મી નારાયણ તમે બોલીને આપણે લક્ષ્મીનારાયણ થયા. પછી એનામાંથી જે નારાયણ એના 3 રૂપ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ. મહાશક્તિ એ આદિશક્તિ એના 3 સ્વરૂપ છે સરસ્વતી લક્ષ્મી મહાકાળી. આમ એ પછી આ 3 સજોડા આ સૃષ્ટિના સંચાલન માટે વ્યવસ્થા માટે એને અવલો કર્યો વ્યવસ્થા કરી ભગવાને. આદિ શિવ પરમાત્મા જ્યોતિરૂપ એને ઓમ શ્રી બે અક્ષર જ પ્રગટ થયા પહેલાં. અને એનામાંથી પછી આખી સૃષ્ટિની બધી રચના થઈ. બ્રહ્માજીને ઉત્પત્તિ કરવાનું કામ દીધું કે ભાઈ તમે ઉત્પત્તિ કરો એને એ આખી બ્રહ્માંડની રચના કરનારી ચંદ્ર સૂર્ય તારા મંડળ પૃથ્વી આકાશ જે કાંઈ હે દેખાયેલી વસ્તુ એ દ્રશ્ય બધી દેખાયેલી નથી દેખાતી વસ્તુ બધી એ બ્રહ્માજી પ્રગટ કરી. આ પૃથ્વી પણ એને પ્રગટ કરી. અને પછી આ બ્રહ્માજીનું કામ શું એ વેદનું કામ. આ વેદ એ જો એને વેદતા મને આવડે રાખે હું જે બોલું રહું એ સરસ્વતી એમાં વાણી આ વાણી ન હોય સરસ્વતી તો એનો પ્રચાર કેમ થાય દુનિયા સાંભળે કેમ. તો પછી એમ કરી બ્રહ્માણીનું કરીને ઉત્પત્તિ કરતા પછી આ પાલન કરતા એટલે ભગવાન શ્રી વિષ્ણુ પાલન કરતા અને મહાલક્ષ્મી ભેગા હોય. ભગવાન ખાલી એકલા હોય પછી એના ભેગા આ જે માય પૃથ્વી જલ વાયુ આકાશ તેજ એ બધું માયા. એ માયામાં લક્ષ્મી આ ગમે તેના ખોરાક પૂરો પાટો એ મહાલક્ષ્મીનું કામ છે. એટલે એનું સર્જન કર્યું તો શંકર ભગવાન લય કરતા નિર્વાણ કર્યું.
જીવનો મોક્ષ થઈ જાય, જીવને સદગતિ થઈ, જીવને ઉદ્ધાર કરવા માટે છેલ્લે શંકર ભગવાન એને પછી કાંઈ પણ હોતા આવી પેટકોટમાં નાખી એમ જોપી દે કે આમ પેટકોટ કરો પછી એ કામ સખત કરવાનું. હવે એ પેટકોટ કરવાનું કામ બધું આમ શંકર ભગવાનનું કામ હે. માગ કવિ એના સીધા કરવા બધા પેટી કૂટીને એ શંકર ભગવાનનું કામ હે. પછી એનું નિર્વાણ કરે એ જીવને ક્યાં મૂકવાનું શું કરવું, સદગતિ જેવી કાંઈ બધું પછી એ ભોલેનાથ કંઈ જેવું પડે બધા છેલ્લે કઈ નથી. પછી આગળ પંથ કપાય અને આ ઇન્દ્રદેવી એને સતીદેવી આ માયા ભગવાનની ઇન્દ્ર એટલે કોઈ પણ તપસ્યા કરે તે કરે એને પરીક્ષા કરવાનું કરીને અપ્સરાઓને મૂકે અને પછી એનો તપ ભંગ કરે. પણ એમ જો એનામાં જો એ ન હાટે પાછળ ન થાય તો એ ભગવાન વિષ્ણુ જ અંશે આ જે ઇન્દ્ર હે એ ભગવાન વિષ્ણુના જ અંશે. પછી એ પરીક્ષા કરવાનું કરીને એને પછી આવી વ્યવસ્થામાં સ્વર્ગની કરીએ. તમે અહીંયાથી જો હમણાં તમે આ પિક્ચર જોવાના કે છોરી રૂપાળી જોવાના કે ફરવાના બધી બીજા બીજા તમે શોખ કરો તો એ શોખ પછી શું કરે જાઓ ને આપણો જીવ છૂટે તો એ પછી જાય સ્વર્ગમાં જાય તો ઇન્દ્રદેવને એમાં એમ ફસાવી દે. પછી ક્યાં કરે છે એ બોલા સ્વર્ગ ભોગવી કરી એવો સ્વર્ગમાંથી ત્યાં બધા સ્વર્ગ ભોગવી કરી અને પછી પાછા એ વળી પાછા ઓલા મૂકી દે વળી પાછા રિટર્ન ઓમકારમાં બતાવે બે સ્વરૂપમાં એ ઇન્દ્રની સત્તા ઇન્દ્ર ભગવાનની સત્તા બે સ્વરૂપમાં એનું પોટલું પૂરું થાય ને જેટલું પોટલું લઈ જાય એટલું પૂરું થાય ઇન્દ્ર કે સારું ટિકિટ આવી ગઈ જાઓ નથી લોકોમાં વળી ફગાવે પાછા નહીં જાઓ વળી પાછા નવેસરથી વળી એકડા ઘૂંટી વળી નવા કર્મ કરી ખોટા કર્મ કરી એ કચ્છ ગાતે પોટલા બાંધીને ખારાને ખાયા ખોટા હાચા અને એમાં જો ખોટા પોટલા બાંધ્યાઓને હાચા બે ભેગા હોય ખોટા હાચા તો પહેલું નરકમાં નાખે ભગવાન અને પછી એને સ્વર્ગમાં લઈ જાય. એનો ઇતિહાસ બધો આપણે પાંડવોના એમાં સ્વર્ગારોહણ ને પાંડવો ગયા સ્વર્ગમાં પછી મકને એના ઇતિહાસ બધું આવેલું. તો એ સ્વર્ગ ભોગી કરીને આ પહેલું નરક ભોગવાય, નરકની યાતના ભોગી પછી જાય સ્વર્ગમાં એટલે બે પોટલા ભેગા થવા પછી એને પછી જન્મ મરણ થાય. એટલે બહુ ખરાબ કર્યા હોય તો પછી યમદંડ ભોગવીને આવે અને જો બહુ સારા કર્યા હોય તો માથે સ્વર્ગ ભોગવીને આવે. એના અધિપતિ ઇન્દ્ર અને આપણે ઉમાં જઈ એટલે આપણે મોં માયામાં ફસાવી દે. હવે આપણે અહીંયા ફસાય લાવીએ તો ઉમાં ફસાઈ જાય ના રહે. અહીંયાથી તમે મોં છોડી દીધો અને તમને કોઈ જાતની ઈચ્છા વાસના કામના તમન્ના કોઈ જાતની કોઈ પ્રકારની આપણે ન હોય અમુક અને જ્યાં જોગી તપસ્વી ઋષિઓ એ છૂટી શકે. આપણે જેવા જીવતા બંધનમાં જ પડ્યા હાલતા ચાલતા બંધાઈ જાય, હાલતા ચાલતા નજર બગડે, હાલતા ચાલતા આપણા જીવ બગડે આ તે બધું અને ખોટા કર્મ કરી બેઠા તો આપણે બંધાયેલા જ પડે. પણ એવા યોગી તપસ્વી જીવ હોય એ છૂટી જાય અને આગલા જન્મના જોગી હોય એ પછી વળી એને પછી લાઈનમાં હાલે જાય પોતાની તપસ્યામાં પડ્યા હોય પછી મોમ ફસાય નહીં, આ જગતની માયામાં ફસાય નહીં. આપણા આપણે અહીં બધા જગતની માયામાં ફસાય નહીં તો એમાં જગતની માયામાં ફસાવાનું કરીને એમાં તે સ્વર્ગથી પહોંચવાની ન દે. ગમે તે અપ્સરા મૂકે હાથે મૂકે દેવકન્યા મૂકે આપણે જે પાંડવો સ્વર્ગે જે સ્વર્ગમાં જતા હતા તો એ વાતમાં પછી આવી દેવકન્યામાં આવ્યું, અપ્સરામાં આવ્યું, ગંધર્વમાં આવ્યા, કિન્નર મૂર્તિ હોય, ઋષિ મુનિ એની પત્ની આવ્યું. તમે અમારે કને થયા આવો, અમુકને કોઈ ભોગ નથી, અમુક કાંઈ નથી, તમે અમારે કને આવો ને અમુકને રહો ને તમે અહીંયા ઋષિ તપસ્યા કરો ને તો પણ એ પાંડવો બધી ના માને. અમને કંઈ માથે જે પહોંચવું છે સ્વર્ગમાં પહોંચવું એમ કરીને પછી હાલ્યા જાય. કોઈ જાતની મોહમાં વેચમાં ના ફસાના. તો આપણે અહીંયા જો ફસાયેલા નહીં તો માથે ન ફસાય. હવે હમણાં આપણે મહેફિલમાં જતા રોજ પિક્ચર જોતા ખરાબ ચિત્ર જોતા ચલચિત્ર આપણી જે વાસનાઓ કહેવાય જે કામના કહેવાય એ વસ્તુ જો આપણે કંટ્રોલ ન હોય તો તમે પછી એના અધિકારી આ દંડ ભોગવવો પડશે. આમ બધું દીધું કોઈ પરિસ્થિતિ ગમન કરતા હોય આ માથે ચિત્ર માથે દે બીજી લાઈનમાં એ ચિત્રમાં બધું બતાવી એ માથે થાંભલામાં પરસ્ત્રી ગમન કરવાવાળાનું અને એમાં લખેલું હોય છે પરસ્ત્રી ગમન કરવા શું થાય પુરુષ ગમન કરવાથી એના હવે પાસે નીચે લાઈન નીચે બીજું ચિત્ર એવી રીતે એ બધા કર્મદંડ ગમે તો આપ ભોગવવા જ પડશે. નજર મેલીથી તો ભગવાન માફ કરશે પણ મન મેલુંથી માફ કરશે. કર્મથી જો આપણે કોઈ પણ ભૂલ્યા તો એની સજા ભોગવવી પડશે. કળયુગમાં ભગવાન એટલું સસ્તું કરી દીધું મેં કે મનથી કરેલું પાપ કદાચ ભગવાન ક્યારે માફ કરી દેશું. નકો મનથી તો પાપ કોઈ ઋષિમુનિ બચે એમ નથી. મનથી પાપ બધા થઈ જાય એટલે કર્મથી પાસે હાથ કરશું પાપ એ ભગવાન પડશે. આ 4 યુગ અવતાર પાત્ર ભગવાને કેટલા યુગમાં શું લીધું અવતાર લીધા, વેદ શું કયો વેદ હતો, કયા ભક્ત હતા, શું નામ એ બધું હોય આ બધા આખું સાહેબ લીધેલું હોય. એમાં આ વ્યવસ્થા આપણે ધાર્મિક આપણે હિન્દુ શાસ્ત્રની ધાર્મિક વ્યવસ્થા
ચાર યુગના યુગ અવતાર પાત્રોને યાદ છે. ચાર યુગ પહેલાં જે હતું એને ખબર નથી, પણ અત્યારે આ યુગમાં ચાર યુગની વ્યાખ્યા, ચાર યુગ પહેલાં જે હતું એ ભગવાને આપણું ગાયત્રી મંત્ર પહેલાં જ બોલી દે ને, પ્રથમ મંત્ર મેશ્વરા પ્રવાદ સાગરા, એ ગાયત્રી મંત્ર બોલી દે એ મંત્રમાં બધું આવી જાય પહેલાં. પણ આ ચાર આટલું બધું અમે એ ગાયત્રીના શ્લોકમાં આટલું બધું આવી જાય. કિયા યુગે કે મોટી ગાયત્રી બની, આ મોટી ગાયત્રીમાં આ બધું આવી જાય. એમના આપણે ચોથો કલયુગમાં શું આવશે? આ કલયુગમાં અથર્વેદે એનું બ્રહ્મ વાક્યાત્મા બ્રહ્મ શ્રી હિમાંસા મહારાજ યુગના ગુરુ હોય, શ્રી કમલા કુમાર એમ ભગત હે, દૈન કાલિકો રાક્ષસ છે, વારી યજ્ઞ મા યજ્ઞ પૂજા પાઠે, માટીના ઘટને માટીના પાઠ પૂજાના હમણાં કળજુગમાં ઓમ શ્રી નિષ્કળ નામ જાપે, શુદ્ધ બીજને શુક્રવાર તિથિ નક્ષત્રને વાર ભેગા થાય તીડી મહાવ્રત કહેવાય. પછી આપણે હમણાં વરણ શ્વેતવરને લાવી ધોળી ધજા ચડાવી દા. પછી દિશા પશ્ચિમ પૂજીએ 12 તીર્થ એમાં આપણે 68 તીર્થ એમાં 12 તીર્થ હમણાં આ 12 તીર્થની એમાં કળજુગમાં પહેલાં 24 પછી 18 પછી 14 અને અત્યારે કળજુગમાં 12 તીર્થ. પછી એમાં અવતાર એક જ ભગવાન નિષ્કલંકી નારાયણનો. પછી કુમારિકા ક્ષેત્ર પીરાણા એ મેન સ્થાનક છે. પછી પંચનદી ઓંઠા ત્યાં મોટો યંગ થશે, લડાઈ થશે, જેમાં મથુરામાં લડાઈ થઈ, આપણે લંકામાં લડાઈ થઈ, એમ અહીંયા પંચનદી ઓંઠા. આપણે સાબરમતી, વાત્રક, મેસો તે બીજી નદી ભેગી થાય, 5 નદીઓ ઓંઠા બાજુમાં ગુજરાતમાં ત્યાં મોટો મેળો ભરાયેલો. ત્યાં કને એ 5 નદી ઓંઠામાં ત્યાં ભગવાનની જંગ થશે, લડાઈ થશે. અને એનામાં એક સાબરમતી નદીમાં પાણી લોહીમાં હવા કિલાનું પાણી તણાતો રહેશે, એટલું લોહી વહેશે, એટલો યંગ થશે મોટો. યાર તૈયારી બધી ઘણું શેકવું નથી. પછી તલવાર ખાંડવું હોય, ત્રણધારી તલવાર. અને સાબરમતી નદી પહેલાં યમુના હતા, શરૂઆતી અને ગંગાજી હતા પહેલાં. એ પ્રમાણે બધું હતી યુગોયુગની. હમણાં 12 કરોડ જીવનો ઉદ્ધાર થશે. પહેલાં 5, બીજા 7, 9 અને 12, પછી 8 અવતાર. આપણે પહેલાં આપણે આમાં તો અવતાર કેટલા બધા થઈને 84 અવતાર, બધા 84. જો પહેલાં 35, 25, 16 અને 8 આ બધા થઈને 84 અવતાર. એનામાં હવે કળયુગમાં ભગવાન આપણે 8 અવતાર દેશે. કેટલા? 8. 8માંથી હવે કેટલા આપણે થઈ ગયા ખબર નથી. છેલ્લો અવતાર હશે તો 8મો, પહેલો જ અવતાર હતો એ 8 અવતારનું કામ કરી, પણ આ કદાચ છેલ્લો જ અવતાર હશે તો 8મો હશે કદાચ. કળયુગની આખરી આવે એટલે કળયુગ બે ગયો 5000 વર્ષ માથે થઈ ગયા. પછી 120 વર્ષની આયુષ છે. પહેલાં 1,20,000ની આયુષ હતી, બીજા યુગમાં 12,000ની હતી, ત્રીજા 1200ની હતી, અને આજે આ કળયુગમાં 120 વર્ષ. 120માં આપણે 60 પહોંચી ગઈ. માણસની આયુષ એવરેજ 60 પહોંચી ગઈ. કોઈ 80 જીવતો હશે તો કોઈ 40માં પતી જાય, 25માં પતી જાય. તો એ એને 120ની માથે કોઈ ન જાય. પછી ભૂમિ દાગે કળયુગમાં પહેલો અગ્નિ દાગે, પેલો વાયુ દાગે, જળ દાગ, અગ્નિ દાગ, આજ ભૂમિ દાગ આજ કળયુગમાં. અને આની કળયુગની આયુષ્ય 4,32,000 વર્ષ. પહેલાં 17,000, 17,28,000, પછી 5,96,000, 8,64,000, 4,32,000. આ વર્ષ આ પાપે પૂરો થશે કળયુગ. અને અમુક તિથિ, વાર, નક્ષત્ર એ બધા ભેગા થાય ત્યાં કળયુગમાં એના આયુષ કપાતી ગયા. બાબા આ 4,32,000નો કળિયુગ એનામાં કેટલા વર્ષ ગયો એને? અને 5,052-55 વર્ષ ત્યાં કળયુગ બેઠો. પાંડવો એમાં હાથ કરવા ગયા ને તે વખતે કળયુગ બે ગયો હતો. પછી એમાં હાથ કરવા ગયા ને પછી એને બધાને ભૂમિકા દેતા કે પાંડવો છેલ્લે યુધિષ્ઠિર 100 સ્વરૂપમાં પોતા. એમાં 4,32,000માં આજે 5,000 એટલા જ ગયા. પણ એમાં પછી શું કે સોમતીમાં આવે એટલે 10,000 વર્ષ કપાઈ જાય. પછી એમાં તિથિવાર નક્ષત્ર એ મહાભારતમાં લખેલું. અમુક તિથિવાર નક્ષત્ર ભેગા થાય એટલે અમુક વર્ષ કપાઈ જાય. 5,000, 10,000, 5,000 એ કપાતા જાય તો પછી આયુષ પૂરી થઈ જાય. પછી પાપ વધશે, પાપ વધે એટલે પાપે કળયુગ પૂરો થશે. એને આયુષ્ય પૂરો નહીં થાય. 4,32,000 કાઢવાનો કેટલો ટાઈમ નહીં? કોઈ યુગ આ પૂરા અવતાર નથી ત્યાં. પૂરા યુગ પોતાના ઓલા જેને કહેવાય ને વર્ષ પૂરા નથી કર્યા. પછી એનામાં રાતને દી કરીને પણ થાય, પૂરું કરે. રાતને દી કરીને દિવસ બે દિવસ કરે એકને, એટલે અડધું થઈ જાય. 2,32,000 થઈ જાય. એટલે એવી રીતે કપાતું જાય બધું, ઘણું બધું. એટલે સમયમાં જ આ નજીકમાં ભગવાન આવશે ને તૈયારી છે લપટ હંપેલો ને આવવાની તૈયારી ભગવાનની. બધા ચોફેર જો તમે નકળન ભગવાન બીજું ત્રીજું જાહેરાત કેટલી થઈ ગઈ. આજ ભૂતાનના રાજા જો મને નકળન ભગવાન ખોટું મોદી સાહેબ દેતા હોય તો એ લોકો માનતા હશે. ભૂતાન, નેપાળ બધા લોકો માને છે. આજે કલ્કી ભગવાનનું મોટું મંદિર બનેલું હોય. મોદી સાહેબના હાથે ખાતમુહૂર્ત કરાવી સંભલ ગામમાં.
બિહારમાં સંભલ ગામમાં મોટું કલ્કી ભગવાન મંદિર બનેલું. રામ મંદિર કરતાં મોટું મંદિર બનશે. 10 ગર્ભગૃહ હશે અંદર. 10માં એમાં બધે એક મૂર્તિ ભગવાનની 10 અવતાર. મૂર્તિનું છે. મોટું જબરું મંદિર બન્યું. હા, કરોડો નહીં, કાંઈક માપ કેટલું કહેતા હતા એટલું મોટું 108 ફૂટ ત્યાં ઊંચાઈ થશે મૂર્તિની ના મંદિર. હા. અને મોટું મંદિર કલ્કી ભગવાન મંદિર, જ્યાં ભગવાન સ્વયં પોતે ડુંગર ફાટશે. વિષ્ણુ હસા નામના બ્રાહ્મણના ઘરે ભગવાન આવતા હશે. પછી એ ડુંગરમાં પોતે તપના અંદર એના બાપ તપસ્યા કરતા હશે ને ત્યાં પોતે ભગવાન ત્યાં પ્રગટ થશે. એ ડુંગર ફાટશે એટલે બહાર નીકળશે ભગવાન. અને પછી ત્યાંથી નીકળી અને પહેલાં જે ભગવાન મંદિરમાં જશે, પહેલાં એ મંદિર ત્યાં ઘોડો આરસનો ઘોડો અત્યારે પણ છે. એનામાંથી બેસી કરીને એ દોડાવતા આવશે છે પીરાણે આવી ધરતી માતાને પરણી અને પછી હાથમાં તલવાર લેશે. પછી આખા જગત આખા વિશ્વમાં ફરી અને રાક્ષસોનો નાશ કરી, જે તમો ગુણ છે એનો નાશ કરીને સત્વગુણનો જય કરશે. સત્વગુણ અને સત્વગુણ જ બસશે, બાકી બધો નાશ થઈ ગયો. ભગવાન આપે આ બધું કર્યું 16 વર્ષના શું કહેવાય સૂરજ ઉગશે ત્રાંબાઓની ધરતીની એ બધું એ હવે આવે, હવે હમણાં થઈ જશે નજીક. હવે હમણાં આમ એક દી તપે જો બોલો તો કોઈ માણ જીવીએ જે સૂરજ નવને જે આવે તો તમે આટલે કેટલા કરોડો ઘઉં છે. નવને જાય એટલે કેટલું થયું? 108 ફૂટનું એક નેજું ગણાય. તો નવને જાય એટલે 1000 ફૂટ થયું. હા, 1000માંથી 1000 રૂપિયા થયું. તો 1000 ફૂટમાંથી આવે સૂરજ તો કેટલો આમ શું કરે મૂકે બાળી પસંદ ન બધી. તો એ સમય આવેલો બહુ છેટું નથી ઘઉં. સૂરજની આતે આમ જો વૈજ્ઞાનિકો એનું કાંઈક અમેરિકાના વૈજ્ઞાનિકો નાસાવાળાએ જાહેર કર્યું ને એનામાંથી ઉર્જા નીકળી ને સોલાર નીકળીને આવ્યો પૃથ્વીમાં બાળી કટ કરશે એ આવ્યો સમય. પછી આ બ્રહ્માજીના અવતારે એની વાત રાખું, 4 યુગના અવતારે અને બધા વરા જે કલ્પ થઈ ગયા બધા એને કલ્પની મૂર્તિ બધી આની વ્યાખ્યા ના બી બ્રહ્માજીનું 4 વેદની વ્યાખ્યા. 4 વેદ કહેવાય પોતે, અને પોતે આ માયા કહેવાય. અને શું કહેવાય? બ્રહ્મવિદ્યા આત્મશક્તિ. હવે આ બ્રહ્મવિદ્યા કેમ કહેવાય? કે ત્યારે કાવલું કર્યું કાકે છે મૂઠણી કાકે છે આમ કરીને મંત્રથી એને મોહિત કરી દીધો. મંત્ર સાધના કરેલી વશીકરણ કરી લે એને બ્રહ્મવિદ્યા કહેવાય. શબ્દ વાક્ય જેમાં બોલાય એ શબ્દ વાક્ય કહેવાય, એ બ્રહ્મવિદ્યા કહેવાય. એ આ બ્રહ્માજીની વિદ્યા. મૂઠાણી કે ગૌતાઈ મારી નાખે આપણા માણસને મૂઠાણી. એ બધી વસ્તુ બને છે વહેલી કામમાં ભાઈ આપણી બરકત લઈ જાય એ બધી સાધના બધી એ મંત્ર સાધના એટલે એ બ્રહ્મવિદ્યા. આ બ્રહ્મવિદ્યાની 4 વેદની વ્યાખ્યા, 4 વેદ 4 વેદની વ્યાખ્યા આ આત્મા બ્રહ્મ અથર્વેદ. હમણાં કળયુગમાં અથર્વેદ આ આત્મા બ્રહ્મ હું પોતે જ બ્રહ્મ છું. મારો આત્મા હું પોતે જ બ્રહ્મ છું. આત્મા એ બ્રહ્મ છે, બ્રહ્મરૂપો છે એમ કરીને હું પોતે જ બ્રહ્મ છું. અથર્વેદનું વાક્ય. આમાં પ્રજ્ઞાન માનન બ્રહ્મ એટલે સર્વત્ર વ્યાપક. પછી અહમ બ્રહ્માસ્મિ એટલે હું પોતે જ બ્રહ્મ છું. પછી તત્વમસી બોલે હર જ તત્વમાં બ્રહ્મ છે, ભગવાન છે. બધામાં ભગવાન વ્યાપક એટલે સર્વવ્યાપક ભગવાન. સર્વ તત્વમાં એક તત્વમાં જળ ચેતન. જેમ કે જળ એટલે પથ્થરની જળ, પછી આ ઝાડવા બધે બધા ચેતન આપે પણ ચેતન. એવી રીતે બધા સર્વત્ર એમાં બધે જ એ ભગવાન તત્વમસી બ્રહ્મ. આ સામવેદમાં એ બધી જગ્યાએ બ્રહ્મ છે, બધી જગ્યાએ પરમાત્મા છે. એ આ બધું એ વર્ણન. આમાં આપણે જીવ આ મહાદેવ પરમાત્મા શિવ પરમાત્મા એમાં જીવ છૂટો પડ્યો ચેતન પ્રવાહ. પછી એમાંથી બ્રહ્મ તત્વગુણ તમોગુણ રજોગુણ એ જીવમાંથી ફરતે જીવનમાં આવ્યો નથી લોકો ઉમાંથી ફરી જીવ પાકી હું ફરતો માયામાંથી અને અહીંયા પોતો એટલે કોઈ પણ 84 લાખ દુનિયામાં આવ્યો. અહીંયા આપણું 84 લાખ દુનિયા અહીંયા આવ્યા મૃત્યુલોકમાં, બીજે ક્યાંય નથી. મૃત્યુલોકમાં એ જીવ અહીંયા ફેરા ફરી અને એમાં જળ અને સ્થૂળ શરીરમાંથી પછી જે કેવી કરણી કરે જે આપણે પહેલાં ચિત્રમાં બતાવ્યું એના કોઈ જો કરણી કરે માથે આવે ને ઇન્દ્ર લોકમાં યોગ ભૂલોક માથે બેઠો સાધના કરેલો ઉમાં જ્યારે સાધના કરે એ જીવ માથે છૂટી જાય પાછો. એ જીવ પાછો ઉમાં આવતો નથી, પણ પ્રભુ એને કહેશે કે ભાઈ ઓલો પોતે જ જીવ કહેશે મને જેવું તો ઓલી આટલી ફેરા ખવડાવી પછી ઓલી મૃત્યુલોકમાં નહીં આવે. આટલા લોકમાં થઈ નહીં આવે, ડાયરેક્ટ ના આવે કે જીવ પાકલ જીવમાંથી જે હોય અને એને માથે મોક્ષમાં છે. આપણે પહોંચવું ઊંઘમાં આપણે અહીંયા જ બેઠા પછી આપણે કેટલો પંથ આવે. પછી એમાં જો ખરાબ કામ કરશું સારું. પાપી લોકો યમ યાતના, પાપી લોકો અહીંયા આવેલા નરક લોકો યમ લોક, નરક લોક યાતના શરીર યાતના ભોગ
અહીંયા આવી કરીને પછી આમ આયમપુરી પહેલી છાપી નાખી બાઉલ મંદિર અહીંયા આયમપુરી અહીંયા આવ્યું. અહીંયા જે એટલો બધો ઓલો ખરાબ થઈ જાય આનામાં છૂટ નોખું હોય અને કદાચ હોય કરીને પછી માર ખાઈ ખાઈને આજે જે પ્રાર્થનાઓ કરે એ જીવ તો એ વળી છૂટીને વળી આપણે પહેલાં ચિત્ર બતાવી વળી આ મૂર્તિલોકમાં આ મૂર્તિલોકમાં વળી પાછી કેવી કમાણી કરેલા ખરાબ કરશો તો ખરાબ તો પડશો નીચા હા સારું કરશો તો માથે મેં કર્ણાટકનું ઓળે કે કરિંદા બોલો સિંધો બોલો એ તો અહીં મને પૂછો કરિંદા પૂછું સિંધો પૂછું છતાં હું કે કોલે પૂછું એ મેં કંટાટા પણ એવું કહી ગયા તો આપણે જો પૂછું કરશું તો સારું એનું અને સારું કરશું તો ઉપર સ્વર્ગ ભોગવા ચડશે અને એનામાં પાછા આમાં છેલ્લા ચિત્રમાં એમાં સ્વર્ગની બધી વસ્તુ બતાવી એ આપણે આગળ આવીને જોઈ અને આમાં આ સાત ભૂમિકા સાત ભૂમિકામાં આપણો હમણાં જન્મ ક્યાં હવે જો આ સાતમી ભૂમિકામાં આપણે ઈમામસા મહારાજ થઈ ગયા ને કબીર સાહેબ અને મોટા મોટા જે મહાપુરુષો જે જન્મ્યા નહોતા માટે પેટે અવતારી પુરુષ એ એની વ્યાખ્યા સાતમા પગથિયામાં હવે હમણાં જેવું વાંચ્યું તો મેં આ બધું વાંચ્યું એનો મારો નંબર હમણાં પહેલું બીજું ને ત્રીજામાં ઉતરી ગયો ચોથામાં મારો પગમાં પહોંચશે મારો હવે હમણાં જો મારો ત્યાં મારું મૃત્યુ થશે તો મારો ચોથા પગથિયામાં મારી હમણાં ભૂમિકા મારી જશે 3 પગથિયાં ઉતરી ગયું મેં વાંચીને પ્રમાણે આટલી સેવા કરી રહ્યા મક્કલ કરી રહ્યા આટલું સમજણ કરી રહ્યા માણસોને સમજણ થઈ રહ્યા સેવા પૂજા આ કરી રહ્યા તોય પણ હજી મારો નંબર ચોથામાં આવેલા છે હજી આ 3 પગથિયાં ઉતર્યો હજી આપણે આ ઈમામસા મારી ભૂમિકામાં જવું હજી એટલા પગથિયામાં ચડવા પડે એટલી મહેનત કરી જપ તપ કરી ત્યારે એટલે ઉકરાય નહીં આ સાત ભૂમિકા પછી આ શ્રી પરમાત્મા આ શ્રી પરમાત્મા પોતે કે આખા વિશ્વમાં એને કોણ ક્યાં માને છે પહેલામાં લખ્યું ને માથે ઓછો લખ્યું માથે પહેલો કે ગોડ એટલે ઈશ્વર એ પરમાત્મા છે એ કાંઈક છે એ ઉપર તત્વ છે કાંઈક પરમાત્મા ગોડ લીખ દો તો એ પરમાત્મા કાંઈક છે એ છે ઓલા ક્રિશ્ચન લોકો માનેલા પછી જાપાનના લોકો માનેલા એક ટેબલ ટેબલ પહેલી એમાં લાલ પથ્થર પડે એ લાલ પથ્થર નહીં ક્યારેક આ પછી પરમાત્મા આ છે બીજું કોઈ નથી એ લાલ જ એનો કલર લાલ છે શિવ પરમાત્માનો એ લાલ રૂપ જ છે એનું આપણું એટલે એ પથ્થરનું ધ્યાન કરતા એટલે એ શિવનું જ ધ્યાન કરતા પછી આ મક્કા મદીના સંઘ એ અશ્વત મક્કા આમાં આજે ચોરસ ખૂબ હોય એની અંદર શિવ પરમાત્માનું મંદિર છે એનું નામ મક્કેશ્વર મહાદેવ મક્કા હાથ પડવા જાય બરાબર એનામાં એ શિવ પરમાત્માનું મંદિર છે અને એ મંદિરનું ટૂંકમાં તમને સાર કહું કે એમાં શિવ બ્રાહ્મણ સેવા કરતા હતા ત્યાં બધા રાક્ષસો થઈ ગયા કોઈ પણ આપણે હિન્દુ બચ્યા કે બધા હિન્દુ રાક્ષસ થઈ ગયા પછી એનો દીકરો હતો એને રોજ એના મા બાપ કે ભાઈ તું શિવની સેવા કરો ત્યાં આપણે બ્રાહ્મણ અને આપણે હિન્દુ હોય તો આનો ઓલો કર કે તું સેવા કરાવી શિવની તો હું એ રાક્ષસ ભેગો પડી ગયો હતો કે આ મારા બાપ રોજ પિયર હાલને એટલાઈ નાખું એકવાર ગયો શિકાર કરો પરા શિકાર કરીને આવતો હતો અને લોહી લુવા માથે ખણીને બ્રાહ્મણનો દીકરો શિકાર કરીને આવતો હતો એટલે એને કોઈ શું કરે કે મા બાપે કરી અરજી ભોળાનાથને એ જો હમણાં જો લિંગ બદલાઈ જશે આખા વિશ્વમાં આકાર મૂકી જશે દુનિયા ફના થઈ જશે બધું કાંઈ નહીં રહે પૃથ્વીમાં હે પ્રભુ તમે બચાવો એમ કરીને ધ્યાન લઈને લિંગમાં માથું રાખીને પડી ગયા બ્રાહ્મણ પછી બધું થઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી અંદર રહી ગયા હજી પણ અંદર અને હજી પણ એ મંદિરમાં દાખલ આવે હે કો હિન્દુ આગળ એમાં હિન્દુમાં પહોંચવા દેતા નથી આમ હા હિન્દુ પહોંચશે મને દરવાજો ખોલશે હવે અત્યારે એ દરવાજો તેથી ખોલશે હિન્દુ કોઈ પહોંચે એમ નથી તો એટલે એ મકે એની પછી શું કરી ગયા જે મંદિર હતા એને પછી આમ ચોરસ ઓલું રૂમ બનાવી નાખ્યો એ ચોરસ બનાવી નાખ્યો અંદર મંદિરે એ ખબર ના પડે પણ એને જો આવ્યા બતાવ્યું વચ્ચે આ તો આને માને શિવ આ ગોચેલો પરમાત્મા શિવને એ લોકો એ માનેલા શિવે પછી આ નેપાળમાં આવ્યું પશુપતિનાથ નેપાળમાં એમાં નેપાળ દેશમાં પણ આ લોકો માનેલા પછી આમાં આ સોમનાથ આપણે ગુજરાતમાં પછી માથે વિશ્વનાથ એ માથે ઓલા પશ્ચિમમાં ઓલામાં માથે અમરનાથ એ ઓલામાં હિમાલયમાં જે બરફની ગુફામાં બરફ ઓલો લિંગ થાય રહી અને પછી ઘડી જાય અને એ એક જ વખત લિંગ જાય એ અમરનાથની ગુફા અને એનામાં એ અમરનાથની ગુફામાં શંકર ભગવાન અને પાર્વતી ભગવાનની અમર કથા પાર્વતીને સંભળાવી શંકર ભગવાને પછી એમાં એ ઇતિહાસ લાંબો પણ ટૂંકમાં કહું એ ગુફામાં ભગવાન વહી કરી અને પરમાત્માની અમર લીલા આપે છે કે અમને ગાયત્રીમાં બોલી રહે ને
પ્રથમ પરમેશ્વરા કરીને એ ત્યાંથી એ ગાયત્રી મોટી એ ગાયત્રીનો જે બધું આખી કથા એ પાર્વતીને સંભળાવતા હતા. પછી હું સીધા પાર્વતીની નિદ્રાનો જોખું આવી ગયું યોગ નિદ્રામાં અને બે પારના બચ્ચા આગળ આવી ઊભા ને હરે હરે કરે એ હું સીધા શિવના ખુલી ગયા આ કોણ તો તમે કેમ યાર કે અમને ખબર નથી અમારા મા બાપ કોણ ગયા શું એમના હતા બીજા બધા ભાગી ગયા જીવ જંતુ જનાવર ભગવાન ડમરું વગડે ને બધા ત્યાંથી ભાગી ગયા તો કોઈ ત્યાં નહોતું. એ અમરનાથની કૃપા એમાં જે શંકર ભગવાન ભારતીની અમરકથા સાંભળી હતી એ જ અમરકથામાં બે પારલા આજ પણ આપણને ધોળા અમરનાથની કૃપામાં આજ પણ બે પારલા થયા છે અમર મરે નથી એ કથા સાંભળી ગયા એનામાં. તો એ બધા ત્યાં પણ તપસ્વી જ્યારે અમરનાથ પછી માથે અમે શું એ આપણું ક્ષેત્રમાં આવ્યું મદ્રાસ બાજુ તામિલનાડુ અવાજ કન્યાકુમારી છેડામાં ત્યાં રામ ભગવાને જે સ્થાપના કરી ત્યાં. તો આ રીતે શિવ પરમાત્માને ઓલ જગત બધું આમ માને બધી જગ્યાએ શિવને. અને શિવ સર્વત્ર છે શિવનું કોઈ પણ એમ જગ્યાએ ખાલી અને ધ્યાન જશો તો શિવલિંગ આદિની સ્થાપના મળશે. દેશ વિદેશ જ્યાં ત્યાં જશો આખા પૃથ્વીમાં છે એ પરમાત્મા શિવની પછી આપણે ભગવાનના દશાવતાર આ તો આપણે લગભગ આપણે આમાં ભગવાનની લીલાની બધી ખબર છે કે આ 10મો અવતાર થશે આટલા બધા થઈ ગયા ભગવાનની લીલા આવા કૃષ્ણ બુદ્ધ નકલન ભગવાન આ 10 અવતાર ભગવાનની લીલા એમ પછી આ શિવ પરમાત્માને ગુણ है भगवान शिव परमात्मा ने क्या શું है आज जीवन नैया को पार ले जाने वाले हैं આ બધો પરમ પિતા પરમ શિક્ષક અને સદગુરુ है એટલે આ શિવ પરમાત્મા સર્વત્ર બધી જગ્યાએ એ જાય આ પાર નહીં આ જ્યોતિર્લિંગ પૂજાય છે આપણે પૃથ્વીમાં બાર જ્યોતિર્લિંગ અને બારે જ્યોતિર્લિંગનું દર્શન કરી આવે તો શિવ પરમાત્માનો એને સાક્ષાત્કાર થઈ ગયા. શંકર ભગવાનની મૂર્તિ કે શંકર ભગવાન શંકરની મૂર્તિ હોય શિવની મૂર્તિ ના હોય શિવની લિંગ હોય. શંકર ભગવાન ને શિવ એક જ નહીં ના જુદા ભગવાન એનું તને કહું શંકર શિવ પરમાત્મા એકલા હતા એકમાંથી બે થવાની ઈચ્છા થઈ એમાંથી આ શક્તિનું સર્જન કર્યું. આ શક્તિના જમણા અમૃતનો સંચાર કરી ભગવાન વિષ્ણુને પ્રગટ કર્યા. વિષ્ણુ ભગવાને તપ કર્યું એટલે એના રામજી કમળ ફૂટ્યો નાભીમાંથી અને એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. અને બ્રહ્માજી જ્યારે તપ કર્યું ત્યારે એના ભ્રકુટી નેત્રમાંથી ત્રીજું લોચન ભ્રકુટી નેત્રમાંથી ભગવાન શંકરનો જન્મ થયો. શંકર દેહધારી બ્રહ્મા દેહધારી વિષ્ણુ દેહધારી શિવ પરમાત્મા નિરાકારી એનો આકાર નથી એટલે આપણે એની લિંગ રીતે લીધી શિવ પરમાત્મા શિવ અને નારાયણ એક જ આ લખ્યું શિવ અને નારાયણ એક જ છે જુદા ગણશે તે નરકના અધિકારી થશે આ શિવ પુરાણમાં લખ્યું. એટલે શિવ અને નારાયણ જુદા ન ગણવાના. નારાયણ અને વિષ્ણુ અને નારાયણ એમાં થોડો તફાવત છે. નારાયણ નિરાકારી છે વિષ્ણુ એ સાકારી દેવતા અને એને આમાં બધા આમાં સ્થાનક દીધા શિવપુરી વિષ્ણુપુરી બ્રહ્મપુરી એ બધા દેવોનો નોખા સ્થાનક છે. તો નોખા દેવોની આપણે પૂજા કરશું એટલે આપણે આ ભૂલો કિલો કર્મ ભૂમિ કે આ વચ્ચે તો ત્યાંથી આપણે આપીને ઉભા ખોટા કર્મ કરી આ નરક લોક આ સાત નરક કે એટલે સાત પાતાળે ને આમાં નરક લોક યમયાતના આપણે જો પહેલાં ચિત્રમાં બતાવ્યું યમયાતના યમયાતના પછી એનાથી નીચે કાલાગ્નિ એનાથી પછી કોઈ બધું ફના એમાં અહીંયા જાય એટલે કોઈ લોખંડ ન રહે ને કોઈ પણ વસ્તુ ન બળતી હોય અહીંયા બળી જાય એટલી કાળા અગ્નિ. હવે એનામાં આપણે સત્ય સારા કર્મ કરી પછી તમે જે દેવની પૂજા કરો કે આપણે ગણેશની પૂજા કરીએ આપણે એક જ નહીં તો એમ માથે ગણેશ પૂરીએ માથે પૂરીઓ લખ્યું ને અને જો યમપુરીએ ગણેશપુરીએ બ્રહ્મપુરીએ શિવપુરીએ માયાપુરીએ અને શિવ ઓલું બધું છે ને ઇન્દ્રપુરી એમાં વિષ્ણુપુરી એ પૂરી હોય એ 14 પૂરી હોય એ 14 એ એક દેવની પૂજા કરો એ પૂરીમાંથી આપણે જે પોટલું બાંધ્યું હોય પહેલાં ચિત્ર ઓમકારમાં બતાવીએ જે પોટલું બાંધ્યું હોય એ સ્વરૂપમાં જઈ કરીને વળી પાછો રિટર્ન તમે માતાજીની ખાલી પૂજા કરી એક જ નહીં તો માથે માયાપુરી શક્તિપુરી એનામાં જઈ કરી અને ત્યાંથી વળી પાછો રિટર્ન પાછું વળી આપણા જન્મ ચાલુ એમ માથે પછી બધા સૂર્યમંડળે ચંદ્રમંડળે તારામંડળે બધું હોય પછી સ્વર્ગલોક માથે એના જન્મલોક તપોલોક સતલોક એ ત્યાં પણ જ્યાં માયામાં ક્યાં ફસાણા જે જીવાત્મા ધ્યાનની તપસ્વી હોય કોઈ યાદની ઈચ્છા કામના વાસના ન હોય એવો જીવ ત્યાં કને આમ બ્રહ્મ એને મળી જાય ત્યાં મળી જાય જે જ્યોતિ મળી જાય તો એ છૂટી જાય.